5 દિવસથી સર્વર ડાઉન, રેશનિંગ દુકાનદારો અને ગ્રાહકો પરેશાન. બાયોમેટ્રિક ન થતાં વિતરણ અટક્યું. બનાસકાંઠાના વાવ અને થરાદમાં છેલ્લા 5 દિવસથી રાશન વિતરણની વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે. ઈએફપીએસ પોર્ટલમાં લોગિન સમસ્યાને કારણે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન નથી થઈ રહ્યું, જેના લીધે ગરીબ પરિવારોને રાશન આપવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ફેબ્રુઆરી મહિનો માત્ર 28 દિવસનો હોવાથી સમયસર વિતરણ પૂર્ણ કરવું પડકારજનક બન્યું છે, જેને લઈને ફેર પ્રાઇસ શોપ એસોસિએશને કલેક્ટરને મળી ટેકનિકલ ખામી સુધારવા રજૂઆત કરી છે. જો સત્વરે પોર્ટલ શરૂ નહીં થાય તો રેશનિંગ સંચાલકો અને જનતા વચ્ચે ઘર્ષણ થવાની ભીતિ છે. હવે જોવું એ રહ્યું કે તંત્ર આ મામલે કેટલી ઝડપી કાર્યવાહી કરે છે. ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના દુકાનદારોને ખૂબ જ હાલાકી પડે છે. બાયોમેટ્રિક આવનાર જે કોઈ રેશન કાર્ડ ધારક આવે એને બાયોમેટ્રિકની ફિંગર આવતી નથી ને એરર આવ્યા કરે છે. એના અનુસંધાને અમે અમારા મહામંત્રી શ્રી વીરજીભાઈ ચૌધરી, ઉપપ્રમુખ શ્રી સીબી પંડ્યા અને દુકાનદારોની સાથે સમાહર્તક સાહેબશ્રીને અમો આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ. લોગિન ન થવાના કારણે અત્યારે તમને ખબર છે મિત્રો, રવિ સિઝનમાંથી રાયડો વાઢવાની સિઝન છે, જેથી ગરીબ મજૂર આવે એને 500 રૂપિયાનો દિવસ બગડે અને એને રિટર્ન જવું પડે. એવી જ રીતે આઈસીડીએસનો જે કંઈ બહેનોને આપવાનો આવે આંગણવાડીનો સામાન એ પણ દુકાન ઉપર આવતો હોય છે, તો દુકાનદારને એ પણ લોગિન ન થવાના કારણે આઈસીડીએસની અંદર આંગણવાડીમાં પણ વિતરણ કરી શકાતું નથી. એવી જ રીતે એમડીએમ મધ્યાહન ભોજનનો જથ્થો પણ દુકાનદાર મારફતે આપવામાં આવતો હોય છે, તો એમડીએમનો જથ્થો પણ આપણે ઇસ્યુ કરી શકતા નથી. સતત 7 દિવસથી ગ્રાહકો પણ ધક્કા ખાય છે અને દુકાનદાર પણ પરેશાન થઈ ગયેલા હોય. બાયોમેટ્રિક ના આવતી હોય, આમ તો ઘણા બધા દુકાનદાર મિત્રોના પ્રશ્નો છે, પણ એ પ્રશ્નો માટે અમારો એસોસિએશન લડતું હોય છે. પણ આજે અમે જે આવેદનપત્ર આપ્યું છે એનો મુખ્ય મુદ્દો અમારો એ જ છે કે સરકારશ્રી અનાજ વહેલું આપી દે, 15 તારીખે આપી દીધી હોય છે અને આજે 7 તારીખ થઈ. હવે અમારે જથ્થાને વિતરણ કઈ રીતે કરવું? આ માસનો જથ્થો અમને ગયા માસની 15 તારીખે દુકાનમાં મળી ગયો અને આવનારા માસનો જથ્થો પણ 15-16 તારીખે આવી જશે. તો હવે જો વિતરણ ન થતું હોય તો કઈ રીતે અમારે એને ગ્રાહકને સંતોષ આપવો? ગ્રાહક આખરે જેના માટે સરકારની નીતિ છે કે ગરીબ વ્યક્તિ કોઈ પણ ભૂખ્યો ન રહે, એ નીતિ આ બાયોમેટ્રિકના કારણે જે કંઈ ફિંગર નથી આવતી એના કારણે અત્યારે તો એ સદંતર એનો હાસ થતો હોય એવું અમને લાગે છે.